वाणी मंगलरूपिणी च हसितं यस्यास्ति वै मंगलम् नेत्रे मंगलदे च दोर्विलसितं नृणां परं मंगलम् वक्त्रं मंगलकृच्चपादचलितं यस्याखिलं मंगलम् सोऽयं मंगलमूर्तिराशु जगतो नित्यं क्रियान्मङ्गलम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सद्गुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान में क्षमावाळा संत एज भगवाननु सुख छे ए पामे छे एवं आ पद द्वारा आपने समझावे छे। क्षमावंत संत अत्यंत सुख भोगवे पामे दुख क्षमानी खोटवाळा सोनू रूपू जेम सहे घणा घावने जोईए काचने वळी रखवाळा क्षमावंत संत अत्यंत सुख भोगवे। जेनी हृदयनी अंदर क्षमा छे एज भगवानना साचा भक्त छे ने भगवाननु अखंड सुख छे एने ज मळे छे। जेने आ लोकना सुख दुख ए तरफ जेमनी इच्छा छे एनी इच्छा रहे छे, आशा रहे छे एवा जे आ लोकना जगतना भगवान संबंधी सुख ने इच्छनारा भक्तो छे भगवाननु साचुं सुख मेळवी शकता नथी। आखा ए धीरजाख्यान में एक एक आख्यान में जोईए तो आ लोकना दुख जेमणे सहन कर्या धीरज राखी एने भगवानना दर्शन थया, भगवाननु सुख प्राप्त थयुं, भगवाननो राजीपो प्राप्त थयो एवं एक एक आख्यान में अंते आपने देखाय छे। सोनू रूपू वगैरह छे ए हथोड़ाना घाव सहन करे छे एमांथी आभूषण बने छे। अग्नि में तपावे छे शुद्ध थाय छे तो बधा एना आभूषणों पहेरी अने एने कंठ में लगावे छे, मस्तक उपर लगावे छे, माथे धारण करे छे आभूषणों ने। ज्यारे काचना वासण होय कि काचना कोई वस्तु होय तो एमां पेकिंग में पण उपर लख्युं होय हेन्डल विथ केर, एनी काळजी राखवी पड़े। जराक ठोकर लगी जाए हथोड़ानी तो बात क्या रही, जराक ठोकर लगी जाए तो एक काच तूटे त्या सुधी वांधो नहीं, जेने एक काचनो टुकड़ो अडे ने ए बधाने लोही काढे। એટલે આગલી કડીમાં સ્વામી લખે છે रूपा सोनाना भूषण सहु पेरी फरे ए तो अंगे अंग मा शोभाया पे काच भांगे तो काम आवे नहीं
કટકા કોઈકનું તન કાપે, ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે. ત્યારે શરીરના સુખને ઈચ્છનારા ભક્તો છે એ કાચના વાસણ જેવા છે. એને જરાક આ લોકના દુઃખ આવે તો એ સહન કરી શકતા નથી, અને એ પોતે તો દુઃખી થાય પણ બીજાને પણ દુઃખી કરે છે. એક એક કડીની અંદર સ્વામી એવું લખે છે, સર્પ અને સિંહ જેવા સ્વભાવવાળા હોય એ સ્વભાવ છે એ માણસને દુઃખી કરે છે. સર્પ સિંહ સ્વભાવવાળા સંત શિયા, જેની પાસે જાતા પગ પડે પાછા. અતિ અખ્તર નર નરસા ઘણા, તે કહેવું પડે તમે સંત સાચા. એવા હોય એને પાછું કહેવું પડે તમે બહુ સાચા, તમે સાચા ભગવાનના ભક્ત છો, એનું માન સન્માન રાખવું પડે. એવા ભક્ત સ્વામી કે ગમતા નથી, અને એવા આલોકના સુખને ઈચ્છનારા છે એ કેવા છે? તો સ્વામીએ તો આમાં એક જ્ઞાતિનું નામ લખ્યું છે, એની દેવી જેવા કીધા છે. એ દેવી રાજી થાય તો પણ સંતાપ આપે, અને કુરાજી થાય તો પણ સંતાપ આપે. નિષ્કુળાનંદ કહે નવ થાય ઓર તો, જો પેલા વેલા એના પગ પરખો. આપણે કડી નામ આવતું હોય એટલે બોલી પણ ન શકાય અત્યારે, પણ એ રાજી થાય તો એવું લખ્યું છે કે એને ખસ થાય, ધાધર થાય, અને કુરાજી થાય તો ધાધર થાય. એ રાજી થાય તોય દુઃખ આપે, આશીર્વાદ આપે તોય દુઃખ થાય, અને એ ક્રોધ કરે ને કુરાજી થાય તોય દુઃખ થાય. એમ ભગવાનના આ જગતના જે જીવ છે એ રાજી થાય તો એ જગતનું આપે, ભગવાનના માર્ગથી દૂર લઈ જાય. સ્વામીનો કહેવાનો ભાવાર્થ એવો છે. એટલે ભગવાનના સાચા ભક્ત હોય છે એ સહન કરતા હોય છે, ધીરજવાળા હોય છે. આ લોકના સુખ દુઃખ છે એની ગણતીમાં નજરમાં હોતા નથી. આવી રીતે આ પદની અંદર સ્વામીએ વર્ણવ્યું છે. હવે આખા એ ધીરજ આખ્યાનો ઉપસંહાર કરતા સ્વામી એવું લખે છે, આ છેલ્લા 3-4 પદ છે એ ઉપસંહારના છે. આખા ધીરજ આખ્યાનમાં આપણે લગભગ 21-22 જેટલા આખ્યાન એમની કથા સાંભળી. 7-8 આખ્યાન પૂજ્ય હરિ સ્વરૂપદાસજી સ્વામીએ આપણને કથા સંભળાવી, ત્યાર પછીની કથા આપણે સાંભળતા આવીએ છીએ. દરેક કથામાં મહર્ષિઓ, મોટા મોટા રાજાઓ, એમની કથાઓ આવી. જે જે સહન કર્યું હોય અને ધીરજ રાખી હોય એવા એવા આખ્યાનો એ રાજાઓના અને ઋષિઓના એ સ્વામીએ પ્રસંગો આમાં લીધા. આખી કથાઓ તો આમાં લઈ શકાય નહીં. સ્વામી આગલા પદમાં કડવામાં એવું કહે છે, થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી, જેમ છે તેમ તે કહેવાણી નથી જી. વિસ્તારે વાત સુણજો પુરાણથી જી. એ જેવા થયા કંઈક અધિક એક એકથી જી. એક એકથી અધિક થયા કંઈક ઋષિને કંઈક રાજન. તે પ્રસિદ્ધ છે પુરાણમાં, સહુ માનજો જન મન. એક એકથી અધિક એવા ઋષિઓ અને રાજાઓ થયા, એમના આખ્યાનો પુરાણોમાં પ્રસિદ્ધ છે.
વિશેષ એમાંથી વાંચો તો વધારે ખ્યાલ આવે એવું સ્વામી કહે છે. એમણે શરીરે એટલા કષ્ટો સહન કર્યા અને માયાનો ભાવ, 3 ગુણ, 5 વિષય, વાસના, શરીરનું સુખ એ બધું જ એમણે છોડ્યું અને એ સહન કર્યું. અને અંતરમાં નિત્ય શુદ્ધપણે બાહ્ય ઇન્દ્રિયોથી પર વર્તી પર્વતની જેમ, પર્વત ઉપરથી પાણી વરસે અને જેમ નીચેના ઢાળ તરફ આવી જાય એમ એમની વૃત્તિઓ છે વિકારોમાંથી, સંસારના સુખોમાંથી સંકેલાય અને એ ભગવાન તરફ એમની વૃત્તિઓ વળી છે. અને મહારાજની મૂર્તિનું એમને સુખ આવ્યું છે. મહારાજની મૂર્તિમાં જ એમને માલ માન્યો હોય. એટલે એવા ભગવાનના ભક્તો છે એ અનેક રાજા મહર્ષિઓ બધા થયા. સ્વામીએ એમના આખ્યાનોની કથા કરી છે. આ પદની અંદર એ ભક્તોના સાર ઉપસંહાર રૂપે સ્વામી એવું કહે છે, એમણે તો આવી કસોટીઓ આવી, હવે આપણે કંઈ આ કાળમાં કસોટીઓ એવી આવવાની છે નહીં. જે રાજા મહારાજાઓને કસોટીઓ આવી, એ ઋષિ મહર્ષિઓને, એ સાધુ સંન્યાસીઓની કસોટી આવી, એ આ યુગમાં અત્યારે એવી કોઈ કસોટી આવવાની નથી. પણ સ્વામી એવું કહે છે કે આ સંસારના સુખ છે એ બધા કેવા છે. અત્યારે આપણે મહારાજના આશ્રિત છીએ, ભગવાનના ભક્ત છીએ, તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો આ સંસારના સુખ છે એ એવા છે, એને સમજી રાખવા જોઈએ. એવા સુખ સંસારના જાણો કૂચ કોયલા સમાન, કાળપ આપે ખંજોળી સંતાપે, વળી નાપે સુખ નિદાન. આ સંસારના સુખ છે એ કૂચ અને કોયલા સમાન છે એવું ભગવાનના ભક્તો સમજે છે. કોયલા એટલે કોલસા, કોલસા છે એ કાળે પાપે, અને કૂચ એટલે એ પ્રકારનું ઘાસ જો શરીરે ક્યાંય અને અડાઈ ગયું હોય તો એ ખંજવાળ્યા રાખો, લોહી નીકળે તો એ ખંજવાળ બંધ થાય નહીં. એ ખંજવાળ આપે એને કાળપ આપે એવું સ્વામી કહે છે. આ લોકના સુખ બધા એવા છે. જો આવું સમજાય તો ભગવાનના ભક્ત છે એને ભગવાનનું મહાસુખ એમાં દ્રષ્ટિ પહોંચે છે. જ્યાં સુધી આ લોકમાં ખેંચાણ તાણ રહે છે ને ત્યાં સુધી એ ભગવાનના સુખમાં દ્રષ્ટિ જતી નથી. જગતના જીવ છે તો રાત્રિ દિવસ આ સુખ માટે લાવા ઝંખા કરે છે. સ્વામી કહે છે, એવા સુખને અભાગિયા, રાત દિવસ રૂવે છે રહ્યા, પણ વાત નથી વિચારતા, જે ઠાલે હાથે કંઈક ગયા. એવા સંસારના જગતના ભાગ્યા જીવ છે એ રાત દિવસ એવા તુચ્છ સુખ માટે લાવા ઝંખા કરે છે, પરંતુ એ એવું નથી વિચારતા ક્યારેય કે કેટલા મોટા મોટા મહીપતિઓ ખાલે હાથે જતા રહ્યા છે, કોઈ કાંઈ સાથે લઈ ગયું નથી. અને એ આ જગતના સુખ છે એ પણ કાંઈ એમને મળતા નથી. એના માટે પણ મહેનત કરવી પડે છે. કરે છે ને બધા, રાત્રિ દિવસ કેટલા ઉધામા કરે છે. મહાદુખે જે સુખ મળે તે પણ ટળી વળી જાય, એવા સુખને અજ્ઞાન જન વિના કહો ભાઈ કોણ ચાય.
એ જગતનું સુખ છે એ મહા દુઃખ ભોગવીને મળે છે ને એ પાછું ટળી જાય છે. સ્વામી કે નાશ પામે છે, રહેતું નથી કાયમ. અજ્ઞાની માણસ સિવાય બીજું કોણ એવા જગતના સુખને ઈચ્છે? આવું સમજીને આગળ મોટા મોટા રાજાઓએ, મોટા મોટા ઋષિઓએ એ સુખનો ત્યાગ કર્યો છે. નિષ્કુળાનંદ સ્વામી કે એવા અભાગી મનુષ્ય હોય એને આવા આખ્યાનો સાંભળીને પણ વૈરાગ ઉપજતો નથી. એમ આગળ રાય ઋષિએ સમજીને કીધો છે ત્યાગ. નિષ્કુળાનંદ કહે નરય ભાગીને નથી ઉપજતો વૈરાગ્ય. છતાં પણ આ જગતના અજ્ઞાની લોકો છે, અભાગી લોકો સ્વામી કહે છે એને વૈરાગ ઉપજતો નથી. જ્યાં સુધી વૈરાગ ન થાય ત્યાં સુધી આ લોકના તનના સુખ છે એનો ત્યાગ થતું નથી. અને આ જગતના સુખનો ત્યાગ ન થાય, પંચ વિષયનો ત્યાગ ન થાય ત્યાં સુધી ભગવાનના ભક્ત, ખરા ભક્ત થવાતું નથી. વૈરાગ્ય વિના તન સુખ ન તજાય જી. તન સુખ તજા વિના હરિ ન ભજાય જી. હરિ ભજા વિના ભક્ત ન નિપજાય જી. લીધી મેલી વાતે ભક્ત પણ લજાય જી. ભક્ત થયા પછી ભક્ત પણ લજાય. જો આપણે એવા જગતના સુખમાં લોભાઈ ખેંચાઈ તો ખરેખર આપણે ભગવાનના ભક્ત થયા છીએ, ભગવાનને માર્ગે ચાલ્યા છીએ, તો આ લોકના આબરૂ જાય એવા માયિક સુખમાં ખેંચાવું ન જોઈએ. જો ભગવાનના ધામમાં જવું હોય, તો ભગવાનના ધામમાં પહોંચવું હોય તો એમણે આ લોકના સુખનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે આપણે તો આગળ દ્રષ્ટાંત આવ્યું હતું એમ કેસરિયા કર્યા છે. ભગવાનના ભક્તો છે એ જેમ શૂરવીર હોય એ કેસરિયા કરે. સતી છે એ એના પતિની પાછળ સુરાતન ચડે અને સતી થવા પડે, અગ્નિમાં બળે. એમ ભગવાનના ભક્તો છે એને કેસરિયા કરે છે. એમણે પછી હવે અગ્નિ જોઈ પાછું ન વળાય. સ્વામી આપણને એવું બળ આપે છે. જેમ સતી ચાલી બારે બળવા, ભેળા ભરી લીએ જળ માટલા. આગ લાગે ઉઠી ભાગશે, હોલવી તરણના ત્રાટલા. સતી થવા હેલી હોય અને સાથે માટલું ભરી લે કે બહુ અગ્નિ લાગશે ને દાઝશે તો માટલાથી ઠારી નાખશું, તો એ સતી ન કહેવાય. શૂરો હોય એ રણમાં લડવા માટે જતો હોય એને કાંખમાં બગલમાં ઘાસના તરને કોળી ભરાવી દે કે ભાઈ બહુ ભીં પડશે તો મોઢામાં 2 તણખા લઈ લેશું અને તેરી ગૌ શરણાગતિ સ્વીકારી લેશું. એને મરવાની, એને કુરબાનીની એની પાસે આશા રખાય નહીં. ભગવાનના ભક્તો છે એમણે આવો માયાનો, સ્વભાવનો, સંસારના સુખનો એવો કોઈ ગોખલો, નાનો એવો ગોખલો પણ રાખવો ન જોઈએ. એમ ભક્ત થઈ ભગવાનનો વળી કેવાનો સહુથી ભલો, પણ શરીર સુખરૂપી રાખ્યો મોટો મિયાનો ગોખલો. મિયાનો ગોખલાની વાત આવે છે. કોઈ શેઠે
મિયાજી પાસેથી મકાન ખરીદ્યું, સસ્તામાં મળતું હતું, સસ્તામાં લઈ લીધું. પણ પેલા મિયાભાઈ છે એમણે એક શરત રાખી. આપણે ઘરે જેમ મંદિર ખૂણામાં ગોખલો હોય, પહેલાંના સમયમાં ગોખલો, અત્યારે તો સરસ મંદિર ઘરમાં હોય છે, સિંહાસનો ભગવાનના ભક્તોના ઘરે. પણ એ ખૂણામાં ગોખલો હોય, ત્યાં ભગવાન પધરાવ્યા હોય ને દરરોજ દીવાબત્તી થતા હોય, એમ આ મિયાજી હશે ત્યાં નમાજ પડતા હોય, ગોખલો રાખ્યો હોય. એમણે શરત રાખી કે ભાઈ આ ગોખલો છે એનો હક હું અબાધિત રાખું છું. મારે દરરોજ નિયમ છે અને પહેલેથી એવી ટેક છે કે અહીંયા જ નમાજ પઢવી, અહીંયા ભગવાનને પગે લાગવા માટે આવું. વારે તહેવારે અથવા તો મને જ્યારે ભાવ થાય ત્યારે હું અહીંયા આવીશ. પેલા શેઠને એમ થયું કે આવા સરસ ભગવાનના ભક્તો, ભગવાનના ટેક રાખનારા છે, ભલે ને આવે, આમાં શું, સસ્તામાં મળે છે ને મકાન, લઈ લીધું. ના પાડી નહીં, પણ આ મિયાજીની કળાને આ શેઠ સમજી શક્યા નહીં. ઓલા મિયાજી દરરોજ આવીને ગોખલા પાસે નમાજ પઢે, બાંગ પોકારે. ભાઈએ સોદો કરી લીધો, પણ પછી ખબર પડી આ તો આમ છે. આપણે કંઈ ગાડી લઈ આવી નવી જૂની, અને પછી એમાંથી કાંઈ નવા જૂનું નીકળે. પહેલાં તો બહુ સારી ટીપટોપ ને બધી કન્ડિશન ને બધું જોઈને લઈ આવ્યા હોય, ગાય ભેંસ લઈ આવ્યા હોય, અને પછી કેવી નીકળે એવું ન બોલાય. પણ મિયાજી છે એમણે આ ગોખલો નમાજ પઢવા માટે દરરોજ આવે. આ તો ભગવાનનો ભક્ત પરિવાર હશે, સહન કર્યું ઘણા સમય સુધી, એકાદ વર્ષ સુધી સહન કર્યું. એમાં એનો કંઈક વાર તહેવાર આવ્યો મિયાજીનો, અને બકરું લઈને આવ્યો હલાલ કરવા માટે. એના મારા પીરનો વાર છે, મારે આ તો કરવું પડે, વધેરવું જ પડે. ઓલા શેઠ કે હવે મફતના ભાવે તમારો બંગલો તમને આપ્યો, અને એ વેચી દેવો પડ્યો, પાછો એમને આપી દેવો પડ્યો. એમ સ્વામી કહે છે, આ દેહના સુખરૂપી ગોખલો જો રાખ્યો હોય ને, આપણે ભગવાનના ભક્ત થયા, ભક્તિ કરીએ, ભગવાનની સેવા કરીએ, સ્મરણ કરીએ, બધું કરીએ, પણ શરીરના સુખરૂપી કંઈક સ્વભાવરૂપી નાનકડો એવો ગોખલો રહી જાય ને, તો એ ભગવાનના ધામમાં જતા, ભગવાનના એવા ભક્ત ન થઈ શકાય, ધામમાં જતા આડો આવે. સ્વામી તો એવો શબ્દ વાપરે છે કે એવા ભમરાળા ભક્ત ન થાય, થાય ભક્ત આગળ કયા એવા, જ્યારે સાત ભાતની કરી સુખડી, ત્યારે ન બગાડીએ કાચરીએ વિવાહ. સ્વામી કે એવા ભક્ત ન થવું. પહેલાંના સમયની અંદર, અત્યારે પણ એવું હોય છે, વેવાય વધારે પ્રસંગની તો મને ખબર નથી, પણ સરસ મજાની 7 પ્રકારની સુખડી કરી હોય, એટલે અનેક પ્રકારની મીઠાઈઓ હોય, ફરસાણ હોય, બધું હોય, પણ છેલ્લે છેલ્લે જાતા જાતા વેવાય કે કાચરી નહોતી. કાચરી કે પાપડ કે અથાણું જે હોય, એટલે પહેલેથી આવી બધી વસ્તુમાં કાંઈ ખોટો ખર્ચો હોય નહીં, એ બધું રાખવું. વાહેથી કારણ વગરના કાચરીએ એ વિવાહ બગાડે. વાહેથી કેટલો ખર્ચો કર્યો હોય, અને એક ખાલી કાચરી હાટુથી. એટલે સ્વામી કે આપણે સેવા કરીએ, ભજન ભક્તિ કરીએ, આ બધી 7 ભાતની સુખડી જેવું છે, પણ આપણો સ્વભાવ છે કે આપણો નાનકડો એવો સ્વભાવ કે આપણું થોડી ઘણી વાસના છે ને, એ કાચરી જેવું છે. એટલા માટેથી આપણે ભગવાનનું ધામમાં જવાનું, ભગવાનમાં ધવાનું, ભગવાન પાસે પહોંચવાનું છે, એ અખંડ સુખ પામવાનું છે. એના માટેથી એ બગાડવું નહીં, અક્ષરધામ ખોટું થાય એવું ન કરવું. દૂધનું આંધણ મૂકવું હોય ને એમાં મીઠું ઓરાય નહીં, એવું સ્વામી કહે છે.
ભગવાનની આવી ભલી ભક્તિ આદરી છે. હવે પંડ સુખને ઈચ્છવું એ તો દૂધના આંધણમાં મીઠું ઓયરા જેવું છે. સ્વામી એવું સરસ આકરો શબ્દ લખે છે, ભગવાનના ભક્ત હોય ખાવો ભૈરવ જપને જ્યારે, ત્યારે ખસતું ન મેલવું અંગ. નિષ્કુળાનંદ જેમ દીવો દેખી, પાછો ન વળે પતંગ. ભગવાનના એવા શૂરવીર ભક્ત હોય એ પાછા વળે નહીં. પેલા જમાનાની અંદર આ ભૈરવ જપ જુનાગઢમાં છે, ગિરનાર ઉપર. ગામડાના એ ભાભા હોય, દીકરાઓ કોઈ માનતા ન હોય, અને પછી ગામમાં બધી વાતો કરે. હવે છોકરાઓ કંઈ કયું કરતા નથી, ગામમાં કોઈ વાતો પહેલાં કંઈ સાંભળતા નથી. હવે તો ભૈરવ જપ ખાઈ લેવો છે. અને બાપા હાલતા થાય, હો બહુ વધારે તકલીફ પડે ને એટલે હાલતા થાય. એટલે ઘરના સગા સંબંધીઓ કે બાપા એમનેમ ન જવાય, તમે આ કલ્યાણ માટે આ મનુષ્ય જન્મ એ તમે હવે ભૈરવ જપ ખાવા જાઓ છો. એમ કરીને ગામ ભેળું થાય, ચાંદલા થાય, કંકુના ચોખા ચોડે, હાર તોરા થાય, અને બધા હગાવાલા ધામધૂમથી એ ગિરનાર ઉપર જાય. હો અને બાપો ત્યાં ઉપરથી નીચે આમ તળેટીમાં જોવે ને તે ઓહો આમાં તો કેમ પડવું. ધીમે 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 આમ લહરે. ઓલા કે ભાઈ અહીંથી ધુબાકો મારવાનો હોય, ધીરે ધીરે ખસતું અંગ મેલવાનું ન હોય, ધીમે ધીમે ખહવાનું લસરવાનું ન હોય. એમ હવે ભગવાનના આપણે ભક્ત થયા છીએ તો પછી હવે ધીમે ધીમે ખસતું ખસતું કરાય નહીં હરિભાઈ. હવે તો ભૈરવ જપ ખાવાનો હોય, યા હોમ કરીને પડવાનું હોય. નિષ્કુળાનંદ સ્વામીની સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે, અર્થમ સાધયામી વા દેહમ પાતયામી. હવે તો કુરબાન કરવાનું હોય. જગતનું સુખ છે એ હરામ બરાબર છે, કુરબાન કરવાનું હોય. ત્યારે મહારાજે પણ ભગવાનના ભક્તને માટે એવું લખ્યું છે. એક વખત એક ભક્ત મહારાજ સભા કરીને વિરાજમાન હશે, એક ચોખાની પોટલી લઈને મહારાજ આગળ મૂકી. મહારાજે એ પોટલી ખોલી, કુશળ કુંવરબાએ ભક્તને મોકલ્યા હશે, અને 2 શેર ચોખા મહારાજે હાથમાં લીધા. મહારાજ કે આ શું છે? ચોખા. પણ મહારાજ કે કેવા ચોખા? અણિશુદ્ધ ચોખા. મહારાજ કે તમે બધા એવા અણિશુદ્ધ થાવ એવા અમારે તમને કરવા છે. અક્ષરધામમાં રહેવાય, અણિશુદ્ધ થવાય ત્યારે અક્ષરધામમાં રહેવાય એવું અક્ષરધામ છે. આગળના પદમાં સ્વામી લખે છે, કર્મને વશ થઈને કેટલા બધા કષ્ટ આપણે સહન કરીએ છીએ. તો આ સત્સંગમાં ભગવાનને માટે થોડું ઘણું કષ્ટ આવે તો એ સહન કરવું. કર્મવશ કોટી કષ્ટ સહે, રાત દિવસ રોશી વડો. પણ સત્સંગમાં લેશ દુઃખ સહેતા, જાય છે એનો જીવડો. સત્સંગમાં ભગવાનના ભક્તનું કાંઈક થોડું ઘણું એના માટે જાતું કરવું પડે. તો જો ભગવાનના સાચા ભક્ત ન હોય તો એને કઠણ લાગે છે. સંસારમાં તો કર્મવશ થઈને કેટલું સહન કરે છે. ત્યારે ભગવાનના ભક્ત હોય એમણે આવું કરવું જોઈએ. પણ ભગવાનના ભક્ત ન હોય એને ગમે એટલું સમજાવીએ તો એ સમજતા નથી. ગુરુ સહસ્ર ઘણું ઘણું સમજાવે છે સર્વે મળી, પણ પકડ્યું પૂછ નરે ખરનું, નથી મૂકતો વણશેલ વળી. નિષ્કુળાનંદ સ્વામી આકરો શબ્દ વાપરે છે. કોનું પૂછડું પકડ્યું? ખરનું. ગધેડાનું પૂછડું પકડ્યું. ગમે તેવું સંતો સમજાવે પણ એ અવળું પકડાઈ ગયું
ભાઈ પકડવો હોય તો ગધેડાનો કાન પકડાય, પૂંછડું થોડું પકડાય. એ તો ડબલ લાત મારે, અને એ તો એવી લાત મારે પાછી સહન ન થાય એવી લાત લાગે. એમ જે આ લોકના સુખમાં સ્વભાવનું પૂંછડું પકડાઈ જાય ને, જન્મો જન્મ સુધી લાત ખાવી પડે. સ્વામી કહે છે કે આ ખરનું પૂંછડું છે એ છોડી દેવું જોઈએ. મુઠ્ઠી વાળી જેમ મરકટે ચપટી ચણાને કાજ, નિષ્કુળાનંદ ફંદ પડ્યો ગળે પરવશ થયો પશુરાજ. આજે કથાને પૂર્ણ કરવી છે એટલે આ પદ બધા એક પછી એક. નિષ્કુળાનંદ સ્વામી હવે ઉપસંહાર છેલ્લે એવું કહે છે, ધીરજ આખ્યાન છે આનું નામ જી, ધીરજ વાળાનું સારસે કામજી, ગાશે સાંભળશે કરી હૈયે હામજી, તેહ જન પામશે પ્રભુનું ધામજી. આ ધીરજ આખ્યાન છે એ ધીરજવાળા માટે કામ સારે એવું છે. જે આને ગાશે સાંભળશે એ બધાની હામ એટલે કે એની ઈચ્છા ભગવાન પૂર્ણ કરશે અને એ ભગવાનના ધામને પામશે, જ્યાં કાળ માયાનો કોઈ લેશ નથી, જે અખંડ ભગવાનનું અવિનાશી સુખ છે, જ્યાં દિવ્ય ભૂમિ છે, જ્યાં દેહ દિવ્યધારીઓ ભગવાનના ભક્તો રહે છે, જ્યાં દિવ્ય પદાર્થ, દિવ્ય સુખ, દિવ્ય વસ્તુ, દિવ્ય ભૂષણ આભૂષણ, જ્યાં દિવ્ય સમાજ ભગવાનના ભક્તોનો રહે છે અને એ દિવ્ય સિંહાસન ઉપર મહારાજ બેઠા છે. એવું દિવ્ય ધામ, ત્યાં દિવ્ય પુષ્પોથી ભગવાનની પૂજા થાય છે. એ દિવ્ય મહારાજની મંગળમય મૂર્તિ છે અને એ જે એને પૂજા કરે છે ભક્તો, એની સામે મહારાજ અમૃત ભરી નજરેથી મહારાજ જુએ છે. લઈ પૂજા નિજ જનની વળી પ્રસન્ના પુરુષોત્તમ, પછી અમૃત ભરી આંખ શું જુએ છે સહુને પરબ્રહ્મ. એવું જ દિવ્ય ભગવાનનું ધામ એને આપણે પામવાનું છે અને એ ત્યારે પામી શકાશે. સ્વામી કહે છે આ જગતના સુખમાંથી વૈરાગ ઉપજશે અને એના માટે કાંઈક આ લોકના કષ્ટ આવે તો એ ભગવાન આપણા ભક્ત માટે સારા માટે મોકલતા હોય. મહારાજે તો અત્યારે એવું કરી દીધું છે, રામાનંદ સ્વામી પાસે એવું વરદાન માંગ્યું છે. આપણું કંઈ પ્રારબ્ધ હોય તો એ પણ મહારાજે પોતે માગી લીધું છે. હવે તો સુખપાલમાં બેહી કોઈ પ્રકારની ચિંતા હોય એ બધું જ એનાથી મુક્ત થઈ અને અખંડ ભગવાનનું સુખ એને પામવું છે. એવી મનમાં ગાંઠવાળી અને આનંદમાં રહી અને ભગવાનના ભજન કરવું, સેવા ભક્તિ ભજન કર્યા રાખવું, આવો આ ધીરજાખ્યાનનો સાર છે. આ ધીરજાખ્યાનની અંદર છેલ્લે સ્વામી લખે છે 64 કડવા, 711 એમાં ચરણ છે અને 16 પદ અને એક વધામણાનું પદ છે. સંવત 1899 ચૈત્ર વદ 10મી ગઢપુરની અંદર આ ગ્રંથ સ્વામીએ લખ્યો છે. ત્યારે આપણે આ ધીરજાખ્યાનની કથા શ્રવણ કરી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણા સૌના મનમાં આ ધીરજ પ્રગટે અને આ કથા સાંભળી મહારાજના ચરણમાં મહારાજના સુખનો લોભ જાગે. મોટા સંતોની મરજીથી આ ધનુર્માસમાં આપણે આ કથા અહીંયા કરી અને સાંભળી. આપણા સૌ ઉપર મહારાજ ઘનશ્યામ મહારાજ એમની કરુણા ઉતરે અને આ લોકના સુખમાંથી આપણે વિરક્ત બનીએ, એ સહન કરતા થઈએ અને ધીરે ધીરે આ તનના સુખને ત્યાગી અને મહારાજના સુખના લોભમાં લોભાઈએ
એવી પરમ કૃપાળુ ઘનશ્યામ મહારાજ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર કૃપા કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજના ઠાકોરજીના શિરામણી આપણા ગુરુકુલના નિષ્ઠાવાન સમર્પિત પરિવાર, અમારે કોરાટ પરિવાર, વસંતભાઈ કોરાટ સાહેબ વર્ષોથી આ ગુરુકુલમાં, તરોડા ગુરુકુલમાં શરૂઆતથી જ એ સમર્પિત ભાવે આખો એ પરિવાર એ સેવા કરે છે. આવો સદાચાર, અખંડ ભગવાનનું ભજન કરનારા અને સદાચારનું પાલન કરનારા એવા ભક્તો, એમના આજે ઠાકોરજીને થાળ આવ્યો છે. અતિ ભક્તિભાવથી થાળ બનાવ્યો છે. એ કેટલી વાનગીઓ છે મહારાજની. અત્યારની બધી પાણીપુરી વગેરેની વાનગીઓ પણ છે, દહીં વડા વગેરે બધી જ વાનગીઓ છે. ઘણા દિવસથી ભક્તિભાવથી સેવા કરતા હશે ત્યારે એટલો થાળ તૈયાર થયો હશે. ત્યારે પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી પાસે કોરાટ સાહેબ આવશે. સ્વામી એમને ચાંદલો કરી 56 વાનગી મહારાજ માટે બનાવી છે. ત્યારે મહારાજને એ પ્રેમથી મહારાજ આરોગ્ય છે એમનો થાળ. વિશેષ આ પરિવારમાં જે મહારાજની ભક્તિ નિષ્ઠા દ્રઢ છે અને વિશેષ જળવાઈ રહે, વિશેષ સેવા કરતા રહે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય જય.